કેમ છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે Redmi 5G મોબાઈલની અંદર તમારે જો ઇન્ટરનેટનું સેટિંગ કરવું હોય તો તમે કેવી રીતે સેટિંગ કરી શકો। જે તમે ડેઈલીનો ઇન્ટરનેટ ઉપયોગ કરો છો એ ઇન્ટરનેટ ઉપર આ Redmi 5G ની અંદર કેવી રીતે ઉપર જોવા મળશે અને એનું કયું સેટિંગ આવે છે એ બધી તમને આ પ્રોસેસ વાત કરવાની છે। અને આ Redmi 5G છે એનું મોડેલ પણ તમને અહીં દેખાડું તો આ ઈ મોડેલનું છે। આ મોબાઈલની અંદર તમે કઈ રીતે સેટિંગ કરી શકો ને જો અત્યારના જે Redmi 5G મોબાઈલ નીકળે છે એની અંદર પણ આ રીતનું સેમ જ તમને સેટિંગ જોવા મળી રહેશે। તો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોઈ લેજો। હજી તમે વિડીયોને લાઈક ન કરી હોય તો ભાઈ ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે। ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો પહેલા હું તમને એ ચેક કરાવી દો। તમે જોઈ શકો છો આપણી પાસે Redmi 5G મોબાઈલ છે એ પણ તમે ચેક કરી લો પહેલા, એટલે તમને પણ વિશ્વાસ આવી જાય આપણે બીજા કોઈ પણ મોબાઈલની અંદર ભાઈ પ્રોસેસ નથી કરવાના, Redmi 5G મોબાઈલની અંદર ભાઈ પ્રોસેસ કરવાના છે। હવે તમે અહીં ચેક કરી શકો છો અત્યારે કોઈ પણ જગ્યાએ આપણે ડેટા યુઝનો ઓપ્શન જોવા નથી મળતો। તો પહેલાં તમારે ઓપન કરી લેવાનું છે તમારા મોબાઈલનું ભાઈ સેટિંગ આપણે પહેલાં ઓપન કરી લેજો। સેટિંગ ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં નીચે આવશો તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે નોટિફિકેશન બારનો એક ઓપ્શન જોવા મળે છે, એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમારી પાસે જૂનું મોડેલ હશે જે 4G મોબાઈલ હશે Redmi એમાં તમને આ જગ્યાએ ઓપ્શન જોવા મળી જતો હતો, પણ અત્યારે આપણી પાસે Redmi 5G છે એની અંદર અત્યારે એ જગ્યાએ ઓપ્શન જોવા નથી મળતો કેમ કે Redmi કંપનીવાળે થોડુંક અપડેટ કર્યું છે એટલે આ જગ્યાએ તમને ઓપ્શન જોવા નહીં મળે। તો તમારા મોબાઈલની જે Redmi 5G મોબાઈલ છે એની અંદર એક સિક્યુરિટી નામનું આ રીતનું એક એપ્લિકેશન ભાઈ હશે જ। તો આ એપ્લિકેશનને પહેલાં તમારે ઓપન કરી લેવાનું છે। તો હું ભાઈ ફટાફટ પહેલાં એપ્લિકેશન ઓપન કરી લઉં અને આ વિડીયો ભાઈ તમે ધ્યાનથી જોજો તો જ તમને બધી પ્રોસેસ સમજાશે। એપ્લિકેશન ઓન કર્યા બાદ હવે તમને ઉપર જ એક ઓપ્શન જોવા મળતો હશે જે ડેટા યુઝનો ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો તો તમારું કેટલું ઇન્ટરનેટ યુઝ થયું છે એ અહીં તમને જોવા મળતું હશે। હવે તમારે એને અહીંયા ઉપર સ્લાઇડ અહીં ઉપર લાવવા માટે તમારે એક સેટિંગ કરવું જોશે। તો ઉપર તમને એક સેટિંગનો ઓપ્શન જોવા મળે એની પર તમારે ક્લિક કરી દેવાનો। ક્લિક કર્યા બાદ ડેટા યુઝ આવે એ સેટિંગને તમારે આ રીતે ઓન કરી લેવાનું। ઓન કર્યા બાદ તમે જોઈ શકો તો તમે બેક આવી જજો। બેક આવ્યા બાદ હવે તમને ઉપર ચેક કરશો તો હજી તમારે ઉપર એ ઓપ્શન જોવા નહીં મળે, તો હજી તમારે થોડુંક સેટિંગ કરવું જોશે તો તમારે પાછું બેક આવી જવાનું। બેક આવ્યા બાદ પાછું અહીં સેટિંગનો ઓપ્શન જોવા મળે એની પર તમારે ક્લિક કરી દેવાનો। ક્લિક કર્યા બાદ પાછો એક ફર્સ્ટ ઓપ્શન આવે એની પર તમે ક્લિક કરી દેજો। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં લખ્યું છે ડેટા યુઝ, એ સેટિંગને તમારે પાછું અહીંથી આ રીતે ઓન કરી નાખવાનું। ઓન કર્યા બાદ હવે તમારે આવી જવાનું હાવ બેક। જો તમે હાવ બેક આવી જશો એટલે તમને બીજું બહાર એક એપ્લિકેશન આવી જશે આ રીતનું ડેટા યુઝનું। હવે તમે જોઈ શકો છો એ એપ્લિકેશન ઉપર તમે સ્લાઇડ કરશો તો ત્યાં તમને ઉપર કોઈ પણ જગ્યાએ એ ઓપ્શન જોવા નહીં મળે। જો તમારે ઇન્ટરનેટ ચેક કરવું હોય તો ડેટા યુઝ ઉપર તમે ક્લિક કરીને ત્યાંથી તમારું ઇન્ટરનેટ ચેક કરી શકો છો કેમ કે એવી એકેય ઓપ્શન નથી આવતો જે તમે ઉપર લાવી શકો। જો તમારે તો પણ તમારે લાવવું હોય તો તમારે એની માટે એક એપ્લિકેશન ભાઈ ડાઉનલોડ કરવું જોશે। તો હાલો તમને ડાઉનલોડની પણ ભાઈ પ્રોસેસ દેખાડી દઉં। તો પહેલાં તમારે પ્લે સ્ટોર ઓન કરીને ઉપર તમારે સર્ચ કરી દેવાનું છે ડેટા યુઝ। જો તમે ડેટા યુઝ સર્ચ કરશો એટલે નાના MBનું એક એપ્લિકેશન તમે જોઈ શકો છો, આ રીતના 7 થી 8 MBનું એપ્લિકેશન આવે છે એમાં તમે જોઈ શકો છો ડેટા યુઝ મેનેજ લખેલું તમને જોવા મળે, 3+ રેટિંગ છે। તો ભાઈ પહેલાં હું એપ્લિકેશન ડાઉનલોડ કરી લઉં અને પછી હું તમને લાઈવ પ્રૂફ ઉપર લાવીને તમને દેખાડવાનો છું। Redmi 5G મોબાઈલમાં એ રીતનું એકેય જગ્યાએ તમને સેટિંગ જોવા નહીં મળે। એપ્લિકેશન ભાઈ ડાઉનલોડ થઈ ગયું છે તો હું ફટાફટ ભાઈ એપ્લિકેશન પહેલાં ઓન કરી લઉં। એપ્લિકેશન ઓન કરી લીધું અને હવે આપણે જે પરમિશન માંગે બધી પરમિશન તમારે અલાઉ કરવી જોશે તો જ ભાઈ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર પૂરેપૂરું કામ કરશે। હવે તમે જોઈ શકો તો ડાયરેક્ટ તમારા મોબાઈલનું સેટિંગ ઓપન થાય એટલે આ પરમિશન તમારે એપ્લિકેશનને પહેલાં ભાઈ દેવી જોશે તો જ એપ્લિકેશન તમારું ઇન્ટરનેટ કેટલું વપરાણું એ ચેક કરી શકશે। તો આ રીતે ઓકે ઉપર ક્લિક કરીને આ પરમિશન મેં અલાઉ કરી દીધી। પરમિશન અલાઉ કર્યા બાદ હવે તમારે અહીં ઇન્ટરનેટ નાખવું જોશે તમારે ડેઈલીનું કેટલું ઇન્ટરનેટ આવે છે। આપણે ડેઈલીનું આવે છે 1.5 GB, તો અહીં 1.5 GB મેં સેટ કરી દીધું। સેટ કર્યા બાદ હવે તમારે અહીં એડ કરવાની છે આજની ડેટ। તો આપણે આજની ડેટ છે 9 તારીખ છે તો આપણે 9 તારીખ પહેલાં અહીં એડ કરી દઈ અને પછી ઓકે ઉપર હું ક્લિક કરી દઉં। નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું। 2-3 વાર તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે પછી ડાયરેક્ટ તમારે આવી જવાનું બેક આવ્યા બાદ હવે તમને ચેક કરાવી દો લાઈવ પ્રૂફ। જો અહીં તમે સિલેક્ટ કરશો તો અહીંયા જોવા નહીં મળે પણ આ રીતે તમે સિલેક્ટ કરશો
તો અહીંયા તમે ચેક કરી શકો છો તમારું કેટલું ઇન્ટરનેટ યુઝ થયું છે અને કેટલું ઇન્ટરનેટ બાકી છે. આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોયો છે. વિડીયો જોવા માટે ભાઈ બધાને થેન્ક યુ.